નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ ભાગ 2, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યસ્થ બેંક એટલે શું, મધ્યસ્થ બેંકના કાર્યો, જેમાં મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે વેપારી બેન્કો એટલે શું, વેપારી બેન્કોના મુખ્ય અને ગૌણ કાર્યો વિશે ચર્ચા કરી. હવે જે ભારતમાં વેપારી બેન્કોનું અસ્તિત્વ કયા પ્રકારનું છે તો એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો કે ભારતમાં વેપારી બેન્કો મુખ્યત્વે જાહેર અને ખાનગી માલિકીની જોવા મળતી હતી, બરાબર. પરંતુ 1991ના જે આર્થિક સુધારા છે, આર્થિક પરિવર્તનો થયા, એને પરિણામે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ જોવા મળ્યું અને તેને પરિણામે ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેન્કોએ પણ પ્રવેશ મેળવ્યો અને આ રીતે વૈશ્વિકીકરણને પરિણામે ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેન્કોએ પણ પ્રવેશ મેળવ્યો. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા જ કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળે છે અને સાથે સાથે સહકારી બેન્કો પણ અસ્તિત્વમાં આવી. તો આ પ્રકારે 1991ના જે આર્થિક પરિવર્તનો છે, આર્થિક સુધારાઓ છે, તેને પરિણામે ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેન્કોનો પણ પ્રવેશ થયો. સાથે સાથે અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ જોવા મળે છે અને સહકારી બેન્કો પણ અસ્તિત્વમાં આવી. પરંતુ વેપારી બેન્કોની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં, બીજા પરિશિષ્ટમાં, બીજા શિડ્યુલમાં પ્રવેશ પામી હોય, તે રીતે સ્થપાઈ હોય, તેને શિડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શિડ્યુલ બેંક એ મહત્ત્વની વ્યાખ્યા તમને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે. તો આ શિડ્યુલ બેંક એટલે શું, બરાબર. તો કે બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં, બીજા શિડ્યુલમાં પ્રવેશ પામી હોય, એ રીતે સ્થપાઈ હોય, તો તેવી બેન્કો એટલે કે શિડ્યુલ બેંક તરીકે ઓળખાય છે. આવી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે. તો આ રીતે જે શિડ્યુલ બેન્કો છે તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે. શિડ્યુલ બેન્કો મુખ્યત્વે બે પ્રકારે વિભાજિત થઈ છે: વેપારી બેન્કો અને સહકારી બેન્કો. સહકારી બેન્કો એટલે કે કોઓપરેટિવ બેન્કો, બરાબર, જે 1991ના આર્થિક સુધારા બાદ અસ્તિત્વમાં આવી છે. અને વેપારી બેન્કો છે તેના મહત્ત્વના 4 વિભાગોમાં વિભાજિત કરી શકાય છે. તો આ રીતે જે 1991ના આર્થિક સુધારા થયા તે બાદ જે જાહેર અને ખાનગી ક્ષેત્રની જ બેન્કો હતી, એ ઉપરાંત ભારતમાં કામ કરતી વિદેશી બેન્કો એટલે કે ભારતમાં જ આંતરરાષ્ટ્રીય બેન્કોનો પણ વિકાસ થયો. ત્યારબાદ પ્રાદેશિક ગ્રામીણ બેંક એટલે કે RRBS, બરાબર. તો કે RRB પણ જે પ્રાદેશિક ગ્રામીણ બેન્કો તરીકે ઓળખાય છે. તો આ પ્રકારે વેપારી બેન્કો મુખ્યત્વે 4 વિભાગોમાં વિભાજિત થઈ છે: જાહેર ક્ષેત્રની વેપારી બેન્કો, ખાનગી ક્ષેત્રની વેપારી બેન્કો, ભારતમાં કામ કરતી વિદેશી બેન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, રિજનલ રૂરલ બેંક. ત્યારબાદ મધ્યસ્થ બેંક એટલે શું, મધ્યસ્થ બેંકના કાર્યો. તો કે ભારતની મધ્યસ્થ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, તેમની કામગીરી શું છે તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક તો હોય જ છે, જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. એ ઉપરાંત ગ્રાહકોના અને પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ આ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે મધ્યસ્થ બેંક એટલે શું, તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. તો RP કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જે દેશની પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. એટલે કે જે અર્થતંત્રમાં નાણાંના જથ્થો છે તેના વિસ્તરણ એટલે કે વધારો અને સંકોચન એટલે કે ઘટાડાની જવાબદારી સોંપવામાં આવી હોય છે. ક્યારે નાણાંના જથ્થામાં વધારો કરવો, ક્યારે નાણાંના જથ્થામાં ઘટાડો કરવો, તો એ પ્રકારનું કાર્ય કરતી સંસ્થા એટલે કે મધ્યસ્થ બેંક. તો આ રીતે પ્રજાના કલ્યાણને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને અર્થતંત્રમાં નાણાંનો જથ્થો વધારવાનો છે કે અર્થતંત્રમાં નાણાંનો જથ્થો ઘટાડવાનો છે, તો એ પ્રકારનું કાર્ય કરતી સંસ્થા જેને આપણે મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે જે મધ્યસ્થ બેંક છે તે અર્થતંત્રમાં નાણાંનો જથ્થો જાળવી રાખવાનું ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે, જેને પરિણામે આપણે
અર્થતંત્રમાં ફુગાવા જેવી પરિસ્થિતિ સર્જાય નહીં એ પ્રકારનું કાર્ય પણ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. આમ મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક છે. તમને વિકલ્પમાં પૂછાય કે દેશની સર્વોચ્ચ બેંક કઈ છે, તો મધ્યસ્થ બેંક RBI, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. તો આ રીતે મધ્યસ્થ બેંકના મહત્ત્વના કાર્યોમાં તો કે નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, એ ઉપરાંત બેન્કિંગ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું મહત્ત્વનું કાર્ય કરવાનું છે. એ ઉપરાંત દેશની જે પ્રજા છે તેમના આર્થિક હિતો માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું પણ મહત્ત્વનું કાર્ય કરવાનું છે. અર્થતંત્રમાં નાણાંનો જથ્થો ક્યારે વધારવો ક્યારે ઘટાડવો એ પ્રકારનું કાર્ય પણ રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંની હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને અસર પહોંચાડે છે. તો આ રીતે બજારમાં પણ નાણાં બજાર અને મૂડી બજાર તો કે જે મધ્યસ્થ બેંકની કામગીરી હોય છે એના દ્વારા જે અર્થતંત્ર પર મહત્ત્વની અસર થતી હોય છે. સમગ્ર અર્થતંત્રમાં નાણું એ સતત ફરતું રહે છે અને જે મધ્યસ્થ બેંકની જે નીતિ હોય છે અને એને પરિણામે અર્થતંત્રને પણ અસર થતી હોય છે. તો આ રીતે દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને પણ અસર પહોંચાડે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ અને નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે, જે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા. બરાબર, અર્થતંત્રમાં પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ક્યારે નાણાંનો વધારો કરવો અને ક્યારે નાણાંના જથ્થામાં ઘટાડો કરવો એ પ્રકારની મહત્ત્વની કામગીરી દ્વારા નાણાકીય વ્યવહારો પર નિયંત્રણ અને નાણાંના મૂલ્યોની જાળવણીનું મહત્ત્વનું કાર્ય મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત નાણાકીય નીતિ ઘડવાનું પણ કાર્ય મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં જે મધ્યસ્થ બેંક હોય છે તે અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. આર્થિક સ્થિરતા જાળવી રાખવાનું મહત્ત્વનું કાર્ય મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. એ ઉપરાંત બેંકો છે તેના પર નિયંત્રણ રાખવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક સરકારને નાણાકીય સલાહ સૂચન આપવાનું કાર્ય પણ કરે છે. તો આ રીતે મધ્યસ્થ બેંક દ્વારા મહત્ત્વના કાર્યો કરવામાં આવે છે. તો એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ એ અગાઉ જે મધ્યસ્થ બેંક તરીકે આપણે ત્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, તો એ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું કે એમની સ્થાપના ક્યારે થઈ, એમનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું. ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, પરીક્ષામાં તમને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય છે. તો કે ભારતની મધ્યસ્થ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ RBIની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. આ રીતે 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી, જે ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી તેની સ્થાપના કરવામાં આવી હતી. તો આ રીતે 5 કરોડના ખાનગી મૂડીરોકાણ દ્વારા RBIની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935ના રોજ. ત્યારબાદ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1 જાન્યુઆરી 1949ના રોજ RBIનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તો આ રીતે ભારતને આઝાદી પ્રાપ્ત થઈ ત્યારબાદ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું 1 જાન્યુઆરી 1949. RBI એ દેશની સર્વોચ્ચ બેંક છે જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, દેખરેખ રાખે છે અને નિયંત્રણનું કાર્ય કરે છે. સાથે સાથે ભારતની નાણાકીય નીતિ ઘડવાનું પણ મહત્ત્વનું કાર્ય કરે છે. તો આ રીતે RBI છે તેને દેશની સર્વોચ્ચ બેંક તરીકે ઓળખાય છે. તો તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે દેશની સર્વોચ્ચ બેંક કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની મધ્યસ્થ બેંક જે બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર દેખરેખ રાખે છે, ધ્યાન રાખે છે, નિયંત્રણ રાખે છે અને સાથે સાથે નાણાકીય નીતિ ઘડવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. તો આ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે મહત્ત્વના કાર્યો છે તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો જે તમને પરીક્ષામાં પૂછાય છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, જે તમારે મુદ્દા વાઇઝ તેની તૈયારી કરવાની છે. ભારતની સર્વોચ્ચ બેંક તરીકે RBI નીચેના કાર્યો કરે છે. એમાં RBIની નાણાકીય જવાબદારીઓ એટલે કે RBIના નાણાકીય કાર્યો. RBIના નાણાકીય કાર્યો કયા કયા છે? ચલણ બહાર પાડવાનું કાર્ય, RBI દ્વારા ચલણ બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ સરકારની બેંક તરીકેનું કાર્ય,
બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય પણ કરે છે. ત્યારબાદ નંબર 4 શાખ નિયમનની કામગીરીનું કાર્ય કરે છે. નંબર 5 વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય કરવામાં આવે છે. ત્યારબાદ તેના બિન નાણાકીય કાર્યો પણ છે. આરબીઆઈના બિન નાણાકીય કાર્ય, જેમાં તે નિયમન અને દેખરેખની કામગીરી કરે છે, પ્રોત્સાહનના કાર્યો કરે છે અને સમાવેશી વિકાસ માટેના કાર્યો કરવામાં આવે છે. તો આ રીતે તમને 2 ગુણમાં પણ પૂછાય છે અને લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે. તો નંબર 1 ચલણ બહાર પાડવાનું કાર્ય. રૂપિયા 2 અને 2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. તો આ રીતે રૂપિયા 2 અને 2થી વધુ રકમની ચલણી નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ જે 1 રૂપિયાની કાગડી નોટ છે અને ચલણી સિક્કાઓ છે તે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાગડી નોટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો શું આવશે? ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. તો આ રીતે જે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા ચલણી સિક્કાઓ અને કાગડી નોટ બહાર પાડવામાં આવે છે 1 રૂપિયાની, તો કે તેની વહેંચણીનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. એટલે કે સરકારના એજન્ટ તરીકેનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. તો મહત્વની કામગીરી છે ચલણ બહાર પાડવાનું કાર્ય. તો આ રીતે ચલણ કયા સંજોગોમાં બહાર પાડવું, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો કે ઘટાડવો તે અંગેના મહત્વના નિર્ણયો આરબીઆઈ દ્વારા લેવામાં આવે છે અને એ રીતે ચલણ બહાર પાડવાનું મહત્વનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. નંબર 2 સરકારની બેંક તરીકેનું કાર્ય. હવે સરકારની બેંક તરીકેનું કયું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે? તો આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. કઈ રીતે? તો કે એજન્ટ તરીકે તે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. તો આ પ્રકારે આરબીઆઈ એ સરકારનું મહત્વનું કાર્ય કરે છે અને તેથી તેને સરકારની બેંક તરીકે ઓળખવામાં આવે છે. સરકારની બેંક તરીકેનું મહત્વનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ સરકારોને નાણાકીય સલાહ આપવાનું કાર્ય પણ કરે છે. તો આ પ્રકારે મહત્વની કામગીરી આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. સરકારને ધિરાણની સુવિધા પણ પૂરી પાડે છે. એ ઉપરાંત જે ચલણી સિક્કાઓ છે, 1 રૂપિયાની નોટો છે, તેમનો વહીવટ, તેમની વહેંચણી અંગેની કામગીરી પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ નંબર 3 બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. તો કે બેંકોની બેંક તરીકેનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. તો આ રીતે આરબીઆઈ દ્વારા જે શિડ્યુલ બેંકો છે, વેપારી બેંકો છે, તેના પર નિયંત્રણ રાખે છે, નિયમનની કામગીરી પણ નિભાવે છે. તો આ રીતે ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકાર છે આરબીઆઈ, તે બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે. તો આ પ્રકારે જે આરબીઆઈ છે તે બધી જ વેપારી બેંકો છે તેના નિયમનકાર તરીકેની ભૂમિકા નિભાવે છે. એ ઉપરાંત રોકડ અનામતનું પ્રમાણ કેટલું રાખવું તે અંગેના નિયમો, નીતિઓ પણ આરબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેનું પાલન જે તે બેંકોએ કરવાનું હોય છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે. વેપારી બેંકોએ ધિરાણના દર કેટલા રાખવા, જે લોન આપણે મેળવીએ છીએ લોનના દર કેટલા રાખવા તે કોણ નક્કી કરે છે? આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે અને વ્યાજના દર પણ આદેશિત કરે છે. તો આ રીતે જે ધિરાણ હોય છે, ધિરાણની રકમ મર્યાદા, ધિરાણ પર વ્યાજના દર વગેરે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે. કોઈપણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે. તો આ રીતે જ્યારે પણ કોઈપણ વેપારી બેંક, શિડ્યુલ બેંકો કટોકટીમાં હોય છે, નાણાકીય કટોકટીમાં, તો બેંકોને ધિરાણ આપવાનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં આરબીઆઈ એ જે શિડ્યુલ બેંકો કે વેપારી બેંકો પર નિયંત્રણ રાખે છે, નિયમન રાખે છે, એના બદલામાં તે મહત્વની કામગીરી પણ નિભાવે છે. બેંકોની બેંક તરીકેનું કાર્ય કરે છે. એટલે કે બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ કેટલું રાખવું, એ ઉપરાંત એમણે થાપણો જે છે તે થાપણો પર વ્યાજનો દર કેટલો રાખવો, ધિરાણ છે તેની ચોક્કસ રકમ મર્યાદા કેટલી, તેના પર વ્યાજનો દર કેટલો રાખવો, તે બધું જે છે તે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે.
અને જ્યારે પણ બેંક ફડચામાં જાય તો તે અથવા તો નાણાકીય કટોકટી સર્જાય તેવા સંજોગોમાં તે જે તે વેપારી બેંકને અંતિમ સહાયક તરીકેની ભૂમિકા પણ નિભાવે છે, એટલે કે તેને ધિરાણ આપીને તે બેંકને સહાય કરે છે. નંબર 4, શાખ નિયમનની કામગીરી. શાખ નિયમનનું મહત્વનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જળવાઈ રહે એ માટે આરબીઆઈ મહત્વની કામગીરી કરે છે. જે નાણાકીય નીતિના જે સાધનો છે તેના દ્વારા આરબીઆઈ નાણાંનો પુરવઠો જાળવી રાખવાનું મહત્વનું કાર્ય કરે છે, જેથી અર્થતંત્રમાં ભાવ વધારો, ફુગાવો જેવી સમસ્યા સર્જાય નહીં. એ માટે આરબીઆઈ મહત્વનું કામ કરે છે, શાખ નિયમનની કામગીરી. ત્યારબાદ નંબર 5, વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, વિદેશી હુંડિયામણની જાળવણીનું પણ મહત્વનું કાર્ય કરે છે. જ્યારે હુંડિયામણના દર કાયદેસર રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવી રાખે છે. તો આ રીતે વિદેશી હુંડિયામણમાં ના દર જળવાઈ રહે એ માટે આરબીઆઈ દ્વારા જે વિદેશી હુંડિયામણના ખરીદ વેચાણની કામગીરી કરવામાં આવે છે, જેનાથી જે ભારતના રૂપિયો છે તેનું મૂલ્ય જળવાઈ રહે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની મહત્વની કામગીરી નિભાવે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે, તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે બહાર જતી વિદેશી મૂડી પણ ધ્યાન રાખે છે. તો આ રીતે જે આપણે આયાત નિકાસ કરીએ છીએ એના દ્વારા જે આપણને આવક પ્રાપ્ત થાય છે અથવા તો જે જાવક છે, એટલે કે વિદેશી હુંડિયામણની મેળવણી અને વિદેશી હુંડિયામણની જાવક, તો એ પ્રકારે દેખરેખનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં વિદેશી હુંડિયામણના જથ્થાની જાળવણીનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. કયા સંજોગોમાં વિદેશી હુંડિયામણની ખરીદી કરવી અને કયા સંજોગોમાં વિદેશી હુંડિયામણનું વેચાણ કરવું અને એ દ્વારા હુંડિયામણના દર જાળવી રાખવા, જેથી જે ભારતના રૂપિયાનું મૂલ્ય છે તે જળવાઈ રહે છે. અને એ રીતે આરબીઆઈ દ્વારા દેશના ચલણની જાળવણીનું મહત્વનું કાર્ય કરવામાં આવે છે. વિદેશી મૂડી પર પણ દેખરેખ નિયંત્રણ રાખવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. તો આ રીતે આરબીઆઈના નાણાકીય મહત્વના કાર્યોમાં ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય, તે ઉપરાંત શાખ નિયમનની કામગીરી, વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય, તો આ મહત્વના કાર્યો આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત કેટલાક બિન નાણાકીય કાર્યો પણ કરવામાં આવે છે, જેમાં નંબર 1, નિયમન અને દેખરેખની કામગીરી. તો કે આરબીઆઈ દ્વારા નિયમન અને દેખરેખ રાખવામાં આવે છે. શેના પર નિયમન અને દેખરેખ રાખવામાં આવે છે? તો કે બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજાર અસ્તિત્વ ધરાવે છે. મૂડી બજારમાં જે વિવિધ શાખાઓ હોય છે તેમનો સમાવેશ થાય છે, જેમાં સંગઠિત અને અસંગઠિત હોય છે. એ ઉપરાંત નાણાં બજારની કામગીરી જે હોય છે એમના પર દેખરેખ અને નિયમન રાખવામાં આવે છે, જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે. તો આ પ્રકારે મધ્યસ્થ બેંક દ્વારા જે વેપારી બેંકોની વિવિધ શાખાઓ હોય છે તેમના વિસ્તરણ, વિકાસ માટે, એ ઉપરાંત કામ કરવાની એમની પદ્ધતિ, બેંકો સિવાયની જે નાણાકીય સંસ્થાઓ છે, એટલે કે મૂડી બજારમાં જે સંસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે, સહકારી બેંકો હોય છે, એમની કામગીરી પર દેખરેખ રાખે છે, ધ્યાન રાખે છે અને નિયમન રાખે છે. ત્યાર નંબર 2, પ્રોત્સાહનના કાર્યો. તો મધ્યસ્થ બેંક લોકોમાં બેન્કિંગ અંગે જાગૃતિ લાવવા માટે ગ્રામીણ બેંકોનું વિસ્તરણ થાય એવા પ્રયત્ન કરે છે. અને એ માટે ગ્રામ્ય વિસ્તારોમાં બેંકોમાં વ્યક્તિઓ વધુ ખાતા ખોલાવે એ માટે પ્રયત્ન કરવામાં આવે છે. અને એ દ્વારા સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપે છે. તો આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકમાં ખાતા ખોલાવ્યા હોતા નથી, પરંતુ આજે આપણે જોઈએ તો કે સરકારની જે જનધન યોજના છે એ દ્વારા ગ્રામ્ય વિસ્તારના દરેક વ્યક્તિના બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા છે. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર ઉપર આધારિત છે. તો આ રીતે જેમના બેંકમાં ખાતા નથી તેઓ કોઈપણ પ્રકારની સુવિધા એમને જોઈતી હોય છે તો કે જે અસંગઠિત નાણાં બજાર છે તેના પર આધારિત છે.
તો કે આ રીતે જેનું આરબીઆઈનું નિયંત્રણ નથી એવા જે સંસ્થા હોય છે એમની પાસેથી ધિરાણ મેળવે છે, લોન મેળવે છે, જેના વ્યાજના દર એ ખૂબ જ ઊંચા હોય છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. તો આ રીતે આપણે પારદર્શક વ્યવહાર જો કરવો હોય તો કોઈ પણ આપણે ખરીદી કરીએ અથવા તો કોઈ પણ વ્યવહાર કરીએ તો તે ચેક મારફત જ કરવો જોઈએ, બેંક મારફત જ કરવો જોઈએ, જે પારદર્શક વ્યવહાર કહેવાય છે. બરાબર. તો કે એની જે ચૂકવણી હોય છે તે કેશ દ્વારા કરવામાં આવે છે ધંધામાં. તો કે તેના દ્વારા વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને તેને પરિણામે કરચોરી પણ થતી હોય છે. તો એવી જે પ્રવૃત્તિ છે તેને અટકાવવા માટે ચેકના કે બેંક મારફત વ્યવહારો થવા જોઈએ. તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાળવવાની મુશ્કેલીઓ થાય છે. તો આ રીતે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ જાળવવું હોય તો આપણે પારદર્શક વ્યવહાર કરવો જોઈએ, બેંક મારફત વ્યવહારો કરવા જોઈએ. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટેના પ્રયત્ન કરે છે. આથી લોકોમાં જાગૃતતા આવે એ માટે લોકો બેંક મારફત વ્યવહારો કરે એ માટે દરેક વ્યક્તિના જનધન યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા છે અને જે તે વ્યક્તિને તેની યોજનાનો લાભ મળી રહે એ માટે જે તે વ્યક્તિના ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખા ખોલાય તેવા પ્રયત્ન કરે છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપવામાં આવી છે. તો આ રીતે સંગઠિત નાણાં બજાર દ્વારા બેંકો ગામડાઓમાં વધારે વિકાસ કરવામાં આવ્યો છે, તેમની શાખાઓ ખોલવામાં આવી છે, દરેક વ્યક્તિના જનધન યોજના હેઠળ ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે અને જે સરકારની વિવિધ યોજનાઓ છે તે યોજનાનો સીધો લાભ જે તે વ્યક્તિને પ્રાપ્ત થાય એ માટે તેના નાણાં સીધા તે વ્યક્તિના ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ રીતે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન મળે છે. ત્યારબાદ નંબર 3 સમાવેશી વિકાસ માટેના કાર્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે સમાવેશી વિકાસ માટેના કાર્યો જણાવો. બરાબર. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાને કારણે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનોનો લાભ મળવો જોઈએ. તો આપણે ત્યાં ભારતમાં મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર દરેકમાં ભિન્નતા જોવા મળે છે. તો જે નાણાકીય અને આર્થિક પરિવર્તનો થાય તેનો લાભ દરેક વર્ગના લોકોને મળવો જોઈએ. પછી ભલે તે ગ્રામીણ ક્ષેત્રે હોય, શહેરી ક્ષેત્રે હોય. બરાબર. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહે છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. તો આ રીતે આરબીઆઈ દ્વારા વિવિધ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તેમજ ખેતીને પણ પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની સુવિધા આરબીઆઈ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ખેતી ક્ષેત્રે ધિરાણની સુવિધા, સબસિડીની સુવિધા, નાના કદના જે ઉદ્યોગો છે તેમને પણ એ રીતે ધિરાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગ કોઈપણ વ્યક્તિ સ્વરોજગાર દ્વારા રોજગારી મેળવી શકે એ માટે સ્વરોજગાર માટે ધિરાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ રીતે ખેતી ક્ષેત્રે વિવિધ સાધનો, રાસાયણિક ખાતરો વગેરે ખરીદવા માટે પણ ધિરાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. નાના કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે, સ્વરોજગારો માટે, પરંપરાગત ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જે આવા ઉદ્યોગો ગ્રામીણ ક્ષેત્રે સૌથી વધુ જોવા મળે છે અને ગ્રામ્ય ક્ષેત્રે આ પ્રકારે પ્રોત્સાહન આપવા માટે ધિરાણની સુવિધા આરબીઆઈ દ્વારા પૂરી પાડવામાં આવે છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશે જાણકારી અને જાગૃતતા વધે તેવા પ્રયાસો કરવામાં આવે છે. આ રીતે સમાવેશી કાર્યોમાં લોકોમાં જાગૃતતા વધે એ માટેના પ્રયત્નો આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ જ કરે છે અને આ જે પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા આરબીઆઈ લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયાસો કરે છે. વળી બેન્કોના ગ્રાહકોના હિત અને હક્કોની જાળવણી કરવાનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. આમ બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાતોના લેખો પોતાની વેબસાઇટ પર મૂકે છે જે દરેક વ્યક્તિને વિનામૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે. તો આ રીતે આરબીઆઈ દ્વારા દરેક પ્રકારના જે નાણાકીય આંકડાઓ છે, નિષ્ણાતોના લેખો છે તે વિશેની માહિતી આપણે આરબીઆઈની વેબસાઇટ પર જોઈ શકીએ છીએ વિનામૂલ્યે. બરાબર. અને ટેલિવિઝન પર પણ તમે જોઈ શકો છો. આ રીતે બેન્કિંગ પ્રવૃત્તિઓના જે સુધારાઓ અને સંશોધનો થયા છે તો તે વિશેની માહિતી આપણને મળી રહે છે.
તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને એવું પૂછાય કે આરબીઆઈના કાર્યો જણાવો, ત્યારે તમારે નાણાકીય કાર્યો પણ જણાવવા પડશે અને સાથે બિન નાણાકીય કાર્યો વિશે પણ જણાવવું પડશે. પરંતુ તમને સ્પષ્ટ જણાવ્યું હોય કે માત્ર નાણાકીય કાર્યો જણાવો, ત્યારે માત્ર નાણાકીય કાર્યોમાં માત્ર જે 6 મુદ્દા છે તે વિશે જ ચર્ચા 5 મુદ્દા છે એ વિશે જ ચર્ચા કરવાની રહેશે. જ્યારે બિન નાણાકીય કાર્યો છે તે તમને 2 માર્ક્સમાં પણ પૂછાય છે, બરાબર. ત્યારે તમારે આ 3 લખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.